હર હર મહાદેવ મિત્રો, જય માતાજી. હાલો મિત્રો, આપણે જઈએ. સ્વાગત છે મારા બ્લોગમાં તમારું. આજે અમે જઈએ છીએ હનુમાન દાદાએ, શેરકાંઠાવાળા હનુમાન દાદા. ચાલો તમે દર્શન કરાવીએ. બ્લોગમાં બના રહેજો બધા. અમે જઈએ છીએ હો અમારી વાડીમાં. હનુમાન દાદાનું મંદિર છે. મંદિરે પહોંચી ગયા છે. હાલો આપણે અંદર જઈએ દર્શન કરવા. મહેશની અંદર વી ગયા છે. જગ્યા છે. જો આ પેલા તુલસીમાનો જય કાળ ભૈરવ દાદા. આ પણ શેનું મંદિર છે કોમેન્ટમાં જણાવજો. ચિત્રામાં લાગે મને તો. બિલીપુત્ર છે પણ મુકાઈ ગયું છે. મહેશ શ્રીફળ વધારે છે હનુમાન દાદાનું. જો શ્રીફળના સાલા ઉખેડે છે. જો હનુમાન દાદાનું મંદિર છે. હનુમાન દાદા છે. પલકબેન તો પગી ગયા છે. આ હનુમાન દાદાનું ખાસિયત એક છે કે વર્ષે વર્ષે મોટી થાય મૂર્તિ. પહેલાંના બધા કહે છે કે હાવ નાની એવી મૂર્તિ હતી, અત્યારે અવળી થઈ ગઈ છે. તો કોમેન્ટમાં બધા જય હનુમાનજી. શ્રીફળ વધારે છે. જો હનુમાન દાદા અત્યારે મૂર્તિ થઈ ગઈ છે. મહાદેવના દર્શન કરવા. આ છે આપણા દેવોના દેવ મહાદેવ. મહાદેવ લાઈક કોમેન્ટ કરજો મારા વાલા. હર મહાદેવ. ગણપતિ દાદા, હનુમાન દાદા. આવી જગ્યા છે મસ્ત મજા. Ah, mãe.
તો અમે અહીંયા આવીએ એટલે અહીંયા બેસી હતી ઘડીકને ફોટા પાડીએ. ચાલો અમે દર્શન કરીને ઘરે પહોંચી ગયા. ને આ મંદિર છે કરજાળા ગામમાં. જે કોઈને દર્શન કરવા હોય હનુમાન દાદાના તો પહોંચી જાયજો. ને અહીંયા આપણે વ્લોગ હવે પૂરો કરીશું. ત્યાં સુધી મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી ને જય હનુમાન દાદા.